नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहन्तो मङ्गलं नित्यं सिद्धा जगति मङ्गलम् मङ्गलं साधव सर्वे जैन धर्मोस्तु मङ्गलम्। मङ्गलं देव सर्वज्ञं निर्ग्रन्थो गुरुमङ्गलम् मङ्गलं वीतरागश्रुत जैन धर्मोस्तु मङ्गलम्। भक्ति श्री गुरुराजनी सर्वसाधननो सार जे नर नारी आदरे ते उतरे भवपार। अनंत सुख समाधिना स्वामी श्री गुरुराज प्रणमो तुज पद प्रेम थी वंदन वारंवार। निष्कारण करुणा धरे कीधा अनंत उपकार कड़ी काड़े प्रगट्या प्रभु राजचंद्र भगवान। महादेव्या कक्षिरत्नम शब्दजीतर्वात्मजं राजचंद्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। पर्युषण पर्वनी महाराधनाમાં મોક્ષ માર્ગની વિચારણા ચાલે છે. પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર દ્વારા મોક્ષ માર્ગ પ્રગટ કર્યો છે અને એ મોક્ષ માર્ગની અંદરના 5 ઉપાય અને એ ઉપાયોને સાધવારૂપ ધર્મનું સ્વરૂપ સુધર્મ, એ સુધર્મના આધારરૂપ 3 સંકેત, બોધ સંકેત, શુદ્ધ સંકેત અને પરમાર્થ સંકેત. મને ખૂબ આનંદ થાય છે કે એટલા બધા શ્રોતાઓ આપણે ભાવની અંદર ચાલે છે, ગાથાઓની અંદર, એના અર્થની અંદર. તો મને કહ્યું કે સાહેબ આત્મસિદ્ધિમાં 3 સંકેતની વાત આવે છે, ગાથા નંબર 109, 110 અને 111, પણ ગાથા 17માં એક સંકેતની વાત કરી છે. એનું રહસ્ય શું છે? બહુ અભ્યાસો મુમુક્ષુ અને મને પણ આનંદ થયો. 751ના પત્રમાં છે કે અમે આત્મસિદ્ધિના 3 સંકેત કહ્યા છે. એ 3 સંકેત આ જે કાંઈ પરંપરા છે એના આંસુમાં કીધા છે, પણ એક વ્યવહારિક સંકેત બહુ સરસ કૃપાળુદેવે કીધું છે. આત્માની સ્થાપના કરી નથી, 6 પદ કીધા નથી, શિષ્યના કોઈ પ્રશ્ન નથી, પ્રશ્નના કોઈ સમાધાન નથી, અને ગાથા નંબર 17ની અંદર છે, અને એ છે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુલક્ષ સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. અદ્ભુત વાત મૂકી છે આ કૃપાળુ દેવે. તો હજુ શિષ્યના પ્રશ્નોય નથી, આત્મસિદ્ધિના 6 પદની સ્થાપના પણ નથી. ત્યાર પહેલા કહ્યું
કે આ કારણ છે સંકેતનું. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. અહીંયા કારણ ગણી પ્રત્યક્ષ એ પદ જરા પકડી લેવાનું છે કે સ્વચ્છંદને અને પોતાના મતના આગ્રહને તજીને જે સદગુરુના લક્ષ્ય ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વિતરાગે સંકિત કહ્યું છે. આમ તો બોધ સંકિતની પૂર્વ ભૂમિકા છે. કારણ કે આની આગળની ગાથામાં કહ્યું છે કે સદગુરુના ઉપદેશથી જે સાધનો એને અવગાહવાના કહ્યા છે તે નિત્ય વિચારમાં કરી મતાંતર ત્યાજ અને સ્વચ્છંદ છોડીને પામે અવશ્ય મોક્ષ. આ સદગુરુથી એ સ્વચ્છંદ રોકાય છે. નહીં તો બધા સાધનો હાથમાં આવી જાય તો પોતે સમજે કે મને મારાથી જ મોક્ષ થઈ ગયો અને હું બધું જાણું છું. તે સમયે આ શિષ્યને આ દ્રષ્ટિ આપવા માટે આ પ્રત્યક્ષ કારણ આ છે. સ્વચ્છંદ સદગુરુથી રોકાય છે. અને બે પત્રમાં કૃપાળુદેવે આ વાતને મૂકી છે. એકમાં કહ્યું છે કે તીર્થંકરના સમવસરણમાં નિર્ગ્રંથ અને નિર્ગ્રંથિનીઓ અને શ્રાવક અને શ્રાવિકાઓ ભગવાનનો બોધ સાંભળીને એમને પ્રતીતિ આવી છે કે આ પુરુષ સાચા છે. તે જેમ કહે છે તેમ આત્મ સ્વરૂપ છે અને તે જેમ કહે છે તેમ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. એટલી બધી અસંદિગ્ધ શ્રદ્ધા એમને પુરુષ પ્રતીતિ થાય છે અને પુરુષ પ્રતીતિથી જ વચન પ્રતીતિ થાય. તો બોધ સંકેત પામતા પહેલા કહેનાર પુરુષની પ્રતીતિ ન હોય તો એના વચનનું મૂલ્ય ન પકડાય. એની વાત ઉગે નહીં. કોઈ પણ માણસ આપણને કંઈક શિખામણ આપે, આપણા આરોગ્ય સંબંધી હોય તો આપણે પૂછીએ કે ડૉક્ટર છે, શું ભણ્યો છે, ક્યાં ભણ્યો છે. પહેલાં એની ઓથોરિટી પકડીએ છીએ, પછી આપણને પ્રતીતિ થાય કે કહેનારો અધિકાર ધરાવે છે. કૃપાળુદેવે એમાં લખ્યું છે કે એ સમવસનમાં રહેલા આ બધા લોકોને સંકિત હતું. એને જીવાજીવનું જ્ઞાન હતું એવું નહીં, એ શાસ્ત્રના પારંગત હતા એવું નહીં, એમને બધાને નહીં નિક્ષેપના બહુ માસ્ટર હતા એવું નહીં, પણ પ્રભુના સમવસનમાં રહીને પ્રભુને જોતા, પ્રભુનું દર્શન કરતા એને એમ થયું આ પુરુષ સાચા છે. આ કારણ પ્રત્યક્ષ. તે જેમ કહે છે તેમ આપણું આત્માનું સ્વરૂપ છે અને તે જેમ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે. આ એનું પ્રત્યક્ષ કારણ છે કે જીવને કદાચ હાથમાં વચન આવે પણ એ વચનની પ્રતીતિ ન હોય તો, પુરુષની પ્રતીતિ ન હોય તો વચનની પ્રતીતિ શું થાય? આપણા રોજનું ઉદાહરણ લ્યો ને કે વચનામૃત આપણે વાંચતા હોઈએ, કેટલો બધો ભાવ હોય અને આપણે કોકને કહીએ, આપણે પાડોશીને ભાઈબંધને કે એલા વાંચને આ પત્ર, તને કંઈક તારું કલ્યાણ થશે. એને કંઈ શ્રીમદ રાજચંદ્ર કોણ હતા એ કંઈ ખબર નથી અને એને હાથમાં તમે વચનામૃત આપ્યું અથવા આત્મસિદ્ધિ આપી કે વાંચ લે, આમાં મોક્ષ માર્ગ કીધો છે, અચૂક ઉપાય આપ્યા છે, બધું કે આપણી રીતે આપણે બધું સમજાવી દેવાનું. અને ઓલો વાંચે પછી શું કે ખબર છે, આ તારી પાસે રાખજે, ફરીથી મને આપતો નહીં. એને એ વચનની પ્રતીતિ શું કામ નથી? પુરુષ પ્રતીતિ નથી. કહેનાર પુરુષ કોણ છે? શ્રીમદ રાજચંદ્ર આ વચનોનો કહેવાતા ઉદ્ગાતા છે. એમ સમગ્ર આગમ એ આપ્ત વાણી છે. જો તીર્થંકરનો, કેવડીનો, જીનની પ્રતીતિ ન હોય તો આગમનું મૂલ્ય કાંઈ નથી. પુરુષ પ્રતીતિથી વચન પ્રતીતિ થાય. કોઈ આપણે શિખામણ લેવા જાય, કોઈની સલાહ લેવા જાય, કોની સલાહ લઈએ? રેંજી પેંજીને ન પૂછીએ. આપણને ભરોસો પેલા વ્યક્તિનો કે એ મને ખોટી સલાહ આપશે નહીં, એ મારા હિતની વિરુદ્ધ કંઈ કહેશે નહીં અને એ મારું કંઈક એવું અમંગળ થતું હશે તો મને બચાવશે. આટલી બધી શ્રદ્ધા, આટલો બધો ભરોસો, એની આગળ જઈને આપણે હૃદય ખુલ્લું કરીએ કે જો મારી આ સમસ્યા છે, મારી આ મુશ્કેલીઓ છે. વ્યવહારમાં હું આનાથી ઘણા વખત ત્યાં ગભરાઉં છું, મૂંઝાઉં છું, મને સૂઝ પડતી નથી. અને એ પછી કંઈક કહે છે તો આપણો વિશ્વાસ બંધાય છે. તો આવું કહેનારા તો બીજા ઘણા હતા,
છતાં પણ આપણને એના ઉપર વિશ્વાસ બેસતો નહોતો. પણ આ કહેનારની પુરુષની પ્રતીતિ છે કે આ મારા હિતથી વિરુદ્ધ કંઈ નહીં કરે. એમ જિનેશ્વર પરમાત્મા તીર્થંકર એવા છે કે સર્વજીવોનું કલ્યાણ અને સર્વજીવોનું મંગલ સદગુરુની એ જ દ્રષ્ટિ છે. નિષ્કારણ કરુણાના અવતાર. પ્રભુશ્રી પાસે એક ભાઈ આવીને કીધું કે સાહેબ અમે તો આ ખેડૂત અભણ ગામડાના ખેતરમાંથી કામ કરતા કરતા તમારા આશ્રમમાં આવી ચડ્યા અને અહીંયા તો બધા મોઢે બોલે છે 5-5 કલાકની ભક્તિ બોલે પણ મારા હારા એકેય ચોપડી હાથમાં લીએ નહીં. એવા કડકડાટ. આ કે મને તો કાંઈ યાદ રહેતું નથી. આ 20 દોરા રોજ બોલું પણ કાંઈ મગજમાં બેસે નહીં. પ્રભુશ્રી કે ભાઈ તો કે હું તો ભણ્યો નથી. તો કાંઈ વાંધો નહીં, તને આમાંથી કાંઈ યાદ રહે છે? તો કે સાહેબ એટલું જ યાદ રહે છે, એક લીટી. શું? કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દિનનાથ. પ્રભુશ્રી કે તારું કલ્યાણ વહેલું થશે આ બધા કરતા. આ ભલે 5 કલાક ભક્તિ કરે. તને પ્રભુની ઓળખ થઈ, તને પ્રભુની પ્રતીતિ થઈ કે કેવળ કરુણા મૂર્તિ છો. મારા નાથ, મારા પ્રભુ, મારા સ્વામી કરુણાનો અવતાર છે, નિષ્કારણ કરુણા. બસ દિનબંધુ દિનનાથ. અને જગતની અંદર આ બધા જે એની આગળ માગણી કરે એના એ બંધુ છે. એટલી સરસ આ વાત મૂકી. એટલે આને સંકેત કીધું. આ ત્રણેય પ્રકારના સંકેતની શ્રદ્ધાનું બીજ આ છે. અને એ બીજ માટે એક ગાથા અહીંયા મૂકી કે કારણ ગણી પ્રત્યક્ષ. કે તને પેલા આવા કોઈ પુરુષનો પ્રત્યક્ષ યોગ થાય અને તારી શ્રદ્ધા બંધાય તો પછી એના બોધ મળશે તો બોધનું સંકેત થશે, તો પછી એની અંદર શુદ્ધ સંકેત થશે અને શુદ્ધ સંકેત એમનો પરમાર્થ સંકેતની અંદર પરિવર્તિત થશે. આ સંકેત ત્રણેય કીધા છે, 3 જ કીધા છે. પણ આ 3 ઉત્પન્ન થવા માટેની જે ભૂમિકા છે, જે કારણ છે, કારણ વિના કાર્ય હોઈ શકે નહીં એવું વિતરાગનું વિજ્ઞાન છે. તો આ કારણ સંકેત છે. પેલું બોધ સંકેત, શુદ્ધ સંકેત, પરમાર્થ સંકેત અને આને કારણ સંકેત. કે આ કારણ સંકેત હોય તો આ 3 સંકેત સંભવી શકે છે. બહુ સરસ વાત. ધન્યવાદ જેને મારું ધ્યાન દોર્યું છે એમના. હવે આપણે આગળ વધીએ છીએ અત્યારના ક્રમની અંદર કે 3 પ્રકારના સંકેત ધર્મનું શુદ્ધ સ્વરૂપ પ્રભુએ કહ્યું. આ 3 પ્રકારના સંકેતની પ્રાપ્તિ થાય જીવનની અંદર. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. તો સ્થિતિ કેવી થાય એની ગાથા 2 ની અંદર બહુ સરસ વાત મૂકી છે. 112 વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. આ સંકેત ઉત્તરોત્તર પહેલું, બીજું અને ત્રીજું. પહેલું બીજાનું કારણ છે, બીજું ત્રીજાનું કારણ છે. અને ત્રીજું સંકેતથી આ રત્નત્રયી જે ભેદરૂપ હતી એ અભેદરૂપ થઈ. અત્યાર સુધી દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમાં તરતમ્યતા હતી કે દર્શન 100% હોય ત્યારે જ્ઞાન એની અંદર 50% હોય. 50% જ્ઞાન હોય તો ચારિત્ર 25% હોય. 50% મારી પાસે મારી માનતા લ્યો, દરેકની જુદી જુદી છે. કેટલાયને ઘણું જ્ઞાન હોય તો 0 હોય ચારિત્રમાં. એટલે એવું પાછું ગણિત ન લેવું મારું. પણ આ ભેદ રત્નત્રયની અંદર જીવ હોય. પણ જો પેલો પાયો સાચો હોય તો એ ત્રીજે પહોંચ્યા વિના રહે નહીં. કૃપાળુ દેવે આની કેટલી અદ્ભુત વાતો લખી છે. એક પત્રમાં લખ્યું છે કે 3 માંથી કોઈ પણ સંકેત હોય, 3 માંથી કોઈ પણ બોધ સંકેત, શુદ્ધ સંકેત કે પરમાર્થ સંકેત, કોઈ પણ સંકેત હોય અને એ જો જીવ વમે નહીં પોતાના ડાપણથી તો ઓછામાં ઓછા એ વધારેમાં વધારે 15 ભવે મોક્ષે જાય. બને તો તે ભવે પણ જઈ શકે છે, એમાં કંઈ બાદ નથી. આ તો વધારેની મર્યાદા આપી છે, ઓછાની નથી આપી. કેવી વાત. 3 માંથી કોઈ પણ સંકેત હોય. અને અહીંયા જે બધા સિદ્ધાંતના પૂછડા છે ને એ તો બધા એમ જ કહે કે વ્યવહાર સંકેતથી કાંઈ તારું થાય નહીં. વાહ,
સંકિત છે એ તો શબ્દ તને ખબર છે? મોહનો ક્ષય થાય, આત્માની ઓળખ થાય, આ સંકિત. તો કે વ્યવહાર સંકિત કાંઈ, એ નિશ્ચય સંકિત વિના કાંઈ નહીં. પણ પંડિત તો પંડિત થઈને બેસી જાય અને મંડે ઉપદેશ દેવા, અને જાણી મને શાસ્ત્રનું ઘણું જ્ઞાન છે. કૃપાળુ દેવના વચનામૃત વાંચે તો એનામાં આવી કંઈક સમજ આવે, કોઈક સ્થિરતા આવે, કંઈક સંતુલન આવે બુદ્ધિનું. કોઈ પણ સંકિત હોય, જો એની ધારા ચાલુ રહે, વમે નહીં એટલે એમાંથી એ પોતે ચલિત ન થાય એની શ્રદ્ધામાં, તો કે છે તને એને 15 પછી 16મો ભાવ નથી, એમ શબ્દ લખ્યો છે. તેને 15 થી 16મો ભાવ નથી. વિચાર કરો, અનાદિ કાળનું આપણું પરિભ્રમણ, અનંત ભવ કરી નાખ્યા, અનંત જન્મ મરણ કરી નાખ્યા. આ અનંતના હિસાબ આગળ આ 15 શું વિસાતમાં. અને જ્ઞાની કહે છે કે તને આ પેલું સંકિત આપત પુરુષના વચનની પ્રતીતિ હોય તો ઘણું છે, પણ એ પ્રતીતિ છોડીશમાં. કારણ મળી ગયું છે તને પ્રત્યક્ષ. આપત પુરુષનું તને ઓળખાણ થયું છે, આપત પુરુષની તને પ્રતીતિ થઈ છે. આ જબરજસ્ત છે. આવું સંકિત, સાચું સંકિત, ખરા અર્થનું સંકિત, શાબ્દિક સંકિત નહીં, વાચા જ્ઞાનનું સંકિત નહીં, મતાંતરનું સંકિત નહીં, શુષ્ક જ્ઞાનનું સંકિત નહીં, કહેવાતા શાસ્ત્રના શબ્દો પકડીને કહેવાતું એ સંકિત નહીં. આપત પુરુષની ભૂમિકા ઉપરનું સંકિત છે. એમના વચનો, એ વચનો એના ભાવ છે, શબ્દો નથી. પણ શબ્દોને ભાવને વ્યક્ત કરવા માટે વચન માધ્યમ છે. એ સંકિત. આવું સંકિત કોઈ પણ પ્રકારની પ્રાથમિક ભૂમિકામાં હોય, શુદ્ધ ભૂમિકામાં થાય અને ઉત્કૃષ્ટ ભૂમિકામાં આવે. આ બધાનું પરિણામ વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ. જેમ જેમ સંકિત શુદ્ધપણાને પામે તેમ એના મિથ્યાભાસ ટળે, ઉદય થાય ચારિત્રનો. સંકિતથી એની વધતી અવસ્થા, શુદ્ધ અવસ્થા વધતી જ જાય અને અનેક પ્રકારના મિથ્યા માન્યતાઓ, મિથ્યા આગ્રહ, મિથ્યા કલ્પનાઓ ક્રમશઃ જેમ જેમ જ્ઞાનનો પ્રકાશ થાય તેમ અંધકાર દૂર થતો જાય. કૃપાળુ દેવે આ વાતને સરસ રીતે આપણી પાસે મૂકી છે. જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે, પાના નંબર 577, જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલસતું જાય છે અને ક્રમે કરીને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે અને આત્મા નિજ પદમાં લીન થઈ કર્મ કલંકથી રહિત થઈ એક શુદ્ધ આત્મ સ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાદ સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે. આ ત્રણેય ભેદ રત્નત્રય કેવી રીતે આગળ વધે છે કૃપાળુદેવ ફરી સમજાવે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યક સ્વભાવને પામે છે તેમ સમ્યક દર્શનનો પરમ ઉપકાર છે, પણ તે સમ્યક દર્શન ક્રમે કરી શુદ્ધ થઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સામ્યક ચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યક જ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે. સમ્યક દર્શનથી ચારિત્ર થાય, પણ સમ્યક દર્શન નબળું હોય તો ન થાય, વયું જાય. માટે કહ્યું છે કે ભાઈ સમ્યક દર્શનથી સમ્યક જ્ઞાન, એટલે જ્ઞાન જે હોય એ શુદ્ધ થાય, ન હોય ક્યાંથી શુદ્ધ થાય? માટે એણે જ્ઞાનનું અર્જન કરવું પડે. આ શુદ્ધ સંકિત એમાં આવ્યું, સંકિત પછી શુદ્ધ જ્ઞાનના અવલંબન. એ સમ્યક દર્શનને શુદ્ધ કરે છે, સમ્યક દર્શનને દ્રઢ કરે છે અને સમ્યક દર્શન દ્રઢ થતા મોહક્ષય થાય છે અને મોહક્ષય થાય છે ત્યારે ચારિત્રની ધારા પ્રગટે છે.
એટલે અરસપરસ આ ત્રણે ત્રણ એક ટીપાઈ હોય એને ત્રણ પાયા હોય. એ ત્રણ પાયામાં એક પાયો ન હોય તો બે છે. આપણે કે મેજોરિટી છે, આપણે તો ડેમોક્રેસી વાળા છીએ. બે પાયા હોય તો એના પર મૂકેલી થાળી પડી જશો, તું જમી નહીં શક. અને ચાનો પેલો રાખ્યો હશે તોય ઊંધો પડશે ને તારા કપડા બગડશે. એકેય પાયો નહીં. એ ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ. ભેદ રત્નત્રયને આત્મરત્નત્રય અભેદ રત્નત્રય બનાવવી હોય તો ઉપાય એ છે કે સમ્યક પ્રાપ્ત થાય પછી સમ્યક જ્ઞાનની એને આવશ્યકતા છે કે સંકિત વધારે શુદ્ધ બને, વધારે દ્રઢ બને, વધારે નિર્મળ બને. અને એને કારણે એ શુદ્ધ થતું જાય સમ્યક દર્શન. અને શુદ્ધ સમ્યક દર્શન એ એનાથી કારણે જીવનું વીર્ય ઉલ્લસિત થાય છે. વીર્ય ગુણ એ પણ જીવનો ગુણ છે. જ્ઞાન ગુણ, દર્શન ગુણ, વીર્ય ગુણ એ ચારિત્ર ગુણને મદદ કરે છે. બધા એની પાછળ એને પ્રેરણા આપે છે. ચારિત્ર તો છેલ્લું આવે છે. અનાદિકાળનું અજ્ઞાન, એના સંસ્કારો અને એ જે મોહ છે, આ મોહ તૂટવો બહુ આકરો છે. મોહ એક તત્વ છે કે જે તત્વ જીવને સંસાર સાથે બંધનમાં રાખે છે. તો એ ચારિત્ર સુધી પહોંચવામાં આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આ વીર્ય એનું તપથી નિર્માણ થાય છે. એ વીર્ય એનું ત્રણેય ભેગા થઈને એને ચારિત્રની અંદર એનું વીર્ય ઉલસે છે. આત્મામાં હવે સ્થિર સ્વભાવ થતો જાય છે અને પૂર્ણ સ્થિર સ્વભાવ થયે એ પોતાના પરમ અવ્યાબાદ સુખમાં લીન થાય છે. માટે સમ્યક ચારિત્રને માટે થઈને પણ સમ્યક દર્શનની શુદ્ધિ જરૂરી છે. સમ્યક દર્શનની શુદ્ધિને માટે સમ્યક જ્ઞાનના બળની આવશ્યકતા છે. અને એ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય વિતરાગ શ્રુત અને તે શ્રુતના ઉપદેષ્ટા મહાત્મા પુરુષો છે. બોધની જરૂર છે. બોધ વિના કેવળ સંકિત પડ્યું એ પણ એકાંગી વિચાર છે. નૈવાદની અંદર તો કોઈને બેસતું નથી, પણ આપણે એની ચિંતા નહીં કરવાની. આપણી પાસે આવો સમર્થ પુરુષ છે જે આપણને સમજાવે છે કે એવી રીતે આ થઈ જાય છે. ભીતરા ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો, વધે છે સંકિત, પરિણામ ચારિત્રમાં આવે છે. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, આ મોહનો ક્ષય થતો જાય છે. ક્રમશઃ મોહનો નાશ ધીરે 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 થતો જાય છે. અને મોહનો નાશ થાય છે એટલે ચારિત્રનો ઉદય થાય છે. મોહ નથી પછી જે પ્રવૃત્તિ છે, જે વૃત્તિ છે, જે વર્તના છે એ શુદ્ધ છે, એ ઉપયોગ સાથેની છે, સાત્વિક છે, કર્મ બંધની નથી, એનાથી કર્મ બંધાતું નથી. પ્રત્યેક પ્રવૃત્તિ કર્મ બાંધે એવું મગજમાં રાખવું નહીં. 6 પદના પત્રમાં કહ્યું છે કે કર્મ બંધથી વિપરીત સ્વભાવવાળા જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ અનેક સાધનો છે કે જે સાધનો જીવ કરે, જે પ્રવૃત્તિ જીવ કરે તેનાથી એના કર્મ બંધાતા નથી, પણ કર્મનો ઉદય આવ્યો હોય તો પણ પાછો પડે છે. એ ઉપાયની અંદર કહ્યું કે થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. એનાથી નિવૃત્તિ થાય છે. આ બધા સાધનો છે, એ સાધનોથી, પણ એ સાધનો જ્ઞાન સહિત હોવા જોઈએ. કછું ઓર રહા ઉન સાધન સે, આજે ક્રિયા રહી ગઈ. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદન કાય, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડ આય. જુઓ આ જીવની અંદર એકાંગીપણું, બસ સંકિત પ્રાપ્ત થઈ ગયું, પતી ગયું, અને ક્રિયાની પાછળ લાગી ગયા. બસ આ બધી ક્રિયા સાચી જ છે ને, ક્રિયા સાચી છે, પણ ક્રિયાની પાછળ જો જ્ઞાન નથી, સમ્યક જ્ઞાનનું બળ નથી, તો એ ક્રિયા કાર્યકારી થતી નથી. અંતર્ભેદ કોણ કરાવે? ક્રિયાની તાકાત નથી અંતર્ભેદ કરાવવાની, ભાવની તાકાત છે. એક ભાવ પ્રબળ જાગૃત થયો અને
વિતરાગના વચન સિવાય આ ભાવ શેનાથી જાગૃત થાય? છાપા વાંચવાથી ભાવ થાય, ટીવી જોવાથી ભાવ થાય, જાહેર સભાઓ એટેન્ડ કરીએ તો આપણે ભાવ વધે, જગતના કોલાહલને સાંભળવાથી ભાવ મળે. ભાવની જાગૃતિ વિતરાગના વચન છે, ભેદી, મર્મભેદી, રહસ્યપૂર્ણ. તો એક સમ્યક જ્ઞાન, અને એ શેમાં છે? તો કૃપાળુદેવે કહ્યું કે એને આ શ્રુત જ્ઞાન, વિતરાગ શ્રુત, અને એ શ્રુતના ઉપદેષ્ટા આ એકમાત્ર જ્ઞાનનો આધાર છે. કૃપાળુદેવે એટલા માટે મુમુક્ષુઓને કોઈ ક્રિયાકાંડનો આગ્રહ નથી આપ્યો, એટલે નથી કરવાના એમ કીધું નથી પાછું, પરંતુ સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા ભાવની ધારા નિર્મળ કરો, અને એ નિર્મળ ધારાના આધાર ઉપર નાનું એવું વ્રત, ક્રિયા કે સાધન પરિણામી થશે. કારણ ઉદય થાય ચારિત્રનો, જ્ઞાનના આધાર ઉપર, સંકિતના આધાર ઉપર જે ચારિત્ર પ્રગટે છે એ ચારિત્ર પોલું નથી, દેખાવનું નથી, દંભનું નથી, આડંબરનું નથી. આજે બધા ક્રિયાકાંડ, વ્રત, તપ, જપ આ બધા ઉપર છલા છે, ઉપર છલા છે. અંતર્ભેદ જોવામાં આવતો નથી. ચારિત્ર લીધું. શું ચારિત્ર લીધું? ચારિત્ર તો પ્રગટે. ચારિત્ર લેવાય? તો કે એને ચારિત્ર તો નથી લીધું ને, પણ શું લીધું? કાંઈ સમજ નહીં, કાંઈ સમજ નહીં. અને લોલે લોલ ગુરુને ચેલા, ઠેલમ ઠેલા, અંધો અંધ પલાય, એમ આવેલું છે. કોઈ જગ્યાએ ક્યાંય એવું આમ કરે તો એનું ચારિત્ર ઘણું ઊંચું. શું ચારિત્ર ઊંચું? હઠયોગ બહુ છે. એક હાથે ઊભો રહીને આમ 6 મહિના સુધી આમ ઊભો રહીએ છે. બહુ કર્યા હઠયોગ ને તપયોગ બધા. ભાઈ ક્યારેય સમ્યક ધારામાં ગયો નહીં, મર્મ ભેદાયું નથી. અહીંયા કે છે વિતરાગ પદવાસ. આ ચારિત્ર, ચારિત્રની ઓળખાણ, એની સ્થિતિ અત્યાર સુધી એ રાગમય જીવનમાં હતો. રાગ દ્વેષ, સંસાર આખો રાગ દ્વેષના 2 પ્રવાહથી વહે છે. જીવ કાં તો રાગના પ્રવાહમાં છે ને કાં તો દ્વેષના પ્રવાહમાં છે. વિતરાગની અંદર એ જીવ રહેતો હોવા છતાં બંને પ્રવાહોથી અલિપ્ત છે, પ્રવૃત્તિ કરે છે. જ્ઞાનીઓ પણ પ્રવૃત્તિ કરે છે, પણ રાગ દ્વેષનો કશાય જોડાતા નથી. એની સ્થિતિ આત્માકારતા. કૃપાળદેવે લખ્યું છે, સૌભાગભાઈ પૂછાયું છે કે પ્રભુ તમારી સ્થિતિ સાધનાની અંદરની કેવી છે? તો 412 પત્રમાં, પેલા આગળ એક પત્ર લખ્યો હતો, એમાં ઉતું કે અત્રે આત્મકારતા વર્તે છે. અત્રે આ અમુ બધું કરીએ છીએ, આ બધા લઈએ છીએ, દઈએ છીએ, પરિવર્તન થાય છે, ખાવા પીવાના વ્યવહારના બધું, પણ અત્રે આત્મકારતા છે. આ શબ્દ સૌભાગભાઈએ પૂછ્યો પ્રશ્નમાં કે સાહેબ આત્મકારતા એટલે શું? તો કૃપાળુદેવે 412ના પત્રમાં એક જ લીટીમાં આપી દીધો જવાબ કે આત્મકારતા એટલે આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું, તેને આત્મકારતા કહીએ છીએ. અમે લખ્યું હશે ને, તમને નહીં સમજાયું હોય તો કહીએ કે આત્માનું આત્મ સ્વ સ્વરૂપે હોવાપણું, આ પરિણામમાં અમે છીએ. આ પરિણામમાં કશાય પરિણામ નથી, અકશાય પરિણામ છે. પ્રવૃત્તિ છે પણ અકશાય પરિણામ છે. 6 પદના પત્રમાં કહ્યું છે કે જો કસાઈપણે કરવામાં આવે તો એનું પરિણામ આવે, ને અકસાઈ ભાવથી કરવામાં આવે તો એનું પરિણામ આવે. તો મોક્ષનો પણ પુરુષાર્થ છે. તો એ વસ્તુ બહુ સરસ રીતે સમજાવે છે કે આ ત્રણેય જ્યારે અભેદ થાય, મૂળ મહારાજના પદની અંદર 9મી ગાથામાં કહ્યું છે, તે ત્રણેય ભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તે માર્ગ જીનનો પામ્યો રે, કિવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ વિતરાગ પદમાં વાસ થયો એ જીનેશ્વરનો માર્ગ પામ્યો.
દર્શન, જ્ઞાન અને ચારિત્રની આ રત્નત્રયની અભેદતા થઈ એ બોધિમાંથી સંબોધિમાં આવી ગયો. આ ત્રણેયનું એકત્ર રૂપ એ સંબોધિ છે. સંબોધિ પ્રાપ્ત થઈ છે એ વિતરાગ પદમાં છે. જીવન મુક્ત અવસ્થા આવે છે. કૃપાળુદેવ એને જ્ઞાનીનું વર્ણન લખતા લખે છે કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. અરે સાહેબ, આ બસ સંકિત થાય એટલે કઈ દેહ ઉડી ન જાય. તને સંકિત થાય એટલે દેહ હોય તો પણ દેહાતીતપણું આવે છે. એટલે શબ્દ છતાં શબ્દ સમજવો પડે જો આપણું બહુ બુદ્ધિના ખેલ કરતા હોય તો. છતાં, દેહ છતાં દશા દેહાતીત. દેહ છતાં દશા દેહાતીત. અને દશામાં તો આપણે સમજીએ કે ખાવું પીવું, હાથ પગ હલાવવાના, શરીરના બધા અંગ ઉપાંગ અવયવો બધા, છતાં દેહાતીત. એમાં ક્યાંય વિભાવ પરિણામ નથી. અંદર રહેલું જે ચૈતન્ય છે એ ચૈતન્યના આધાર ઉપર એની પ્રવૃત્તિ ચાલે છે. એને ક્યારેય કર્મનો બંધ હોય નહીં. અદ્ભુત વાત મૂકે છે કે મોહનીય ક્ષયનો ઉપાય કેવળ નિજ આત્માનું શ્રદ્ધાન થાય એ જ છે. અને એ ચારિત્ર એનું અનુભવરૂપ છે. આશ્રવ રોકાય, સંવર પ્રબળ બનતો જાય અને આત્મ સ્વરૂપની ચિંતતા વધતી જ જાય. ચિંતના વધે એમ નિર્જરા શ્રેણી પ્રગટ થતી જાય. અપૂર્વ અવસરની એક એક ગાથામાં ક્રમ સમજવો. કેવી નિર્જરા શ્રેણી પ્રગટ થઈ જાય છે. અપૂર્વકરણ થાય, અનિવૃત્તિકરણ થાય. એક એક સ્તર ઉપર આત્મા ઉપર વધતો જાય. અને છતાંય ક્યાંય અટવાયો તો 11મીથી પડે. જો શ્રુતનું અવલંબન ન હોય તો સંકિતધારી છે. 11મે ગયો છે, સંકિત વિના નથી ગયો. પણ ભગવાન લખે છે કે માર્ગના અજાણપણાથી પડે છે. તે સમયે પણ જો શ્રુતનો આધાર લે, 12મા ગુણસ્થાનક સુધી વિતરા શ્રુતનું અવલંબન અનિવાર્ય છે. આ જ્ઞાનની મહત્તા. જો એને એની સાથેનું અવલંબન રાખ્યું હોય તો તે સમયે પણ એ જ્ઞાનના સહારે ટકી જાય છે, સ્થિર થઈ જાય છે. અને એ ક્ષણને પસાર કરી જાય છે, પડતો નથી. અને નહીં તો પડે છે, સંકિતધારી પડે છે. વસ્તુના રહસ્ય અદ્ભુત ભગવાને આપ્યા છે. તો અહીંયા એમણે આપણે પેલા એમાં કહ્યું અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ. જો પદ, ભગવાનના પદની એક એક લીટી એ વાંચવી અને સમજવી, એની અનુપ્રેક્ષા કરવી. અર્થનું ચિંતન એટલે અનુપ્રેક્ષા, આશયનું ચિંતન એટલે અનુપ્રેક્ષા, ભાવનું ચિંતન એટલે અનુપ્રેક્ષા. આ ભાવ નિક્ષેપ કહેવાય કે આ કીધું છે ભગવાને કયા ભાવથી કહ્યું છે. આ દ્રવ્ય નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, નામ નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. ભગવાનનું નામ લઈ રાજચંદ્ર તો આપણને બરોબર છે કે કઈ વ્યક્તિ સાથેનું આપણું અનુસંધાન થયું. મહાવીર તો કઈ વ્યક્તિ સાથેનું ખબર. સ્થાપના, એની પ્રતિમા, ચિત્રપટ, પાદુકા જે હોય તે સ્થાપના નિક્ષેપ. કેટલું આત્માનું સામિપ્ય લેવાનું છે. આ કઈ પર છે ને જડ છે ને આવી બધી કોઈ બેવકૂફી ભરેલી વાત ન કરવી. પ્રતિમા સિદ્ધિનું કૃપાળુદેવે કહ્યું છે કે માન્ય છે. જે ભૂલી ગયા છે એના જીવનમાં આ બધી વિકૃતિઓ આવી છે. પ્રતિમા પૂજા, 4 નિક્ષેપ મને માન્ય છે. દ્રવ્ય, ભગવાનનું કોઈ પણ સ્વરૂપ મને માન્ય છે. પૂર્વભાવ, ભગવાનના 12 પૂર્વભાવ, 27 પૂર્વભાવ, 16 પૂર્વભાવ, એમાં ગમે તે સંકેત પ્રાપ્ત થયા પછી એની કોઈ પણ કથા છે એ જીવના ઉત્કર્ષનું જ કારણ છે. એ મિથ્યા ભાવને પોષણ આપે નહીં. એ દ્રવ્ય કે છે. મહાવીરનું સાધના પહેલાના કાળનું જીવન ચરિત્ર લો, બાળપણનું લ્યો, સાધના કાળનું લ્યો અને કેવળ જ્ઞાન પછીનું લ્યો તો દ્રવ્ય બદલાય છે એની અંદર, પણ ભાવ સ્થિર છે. અને તે સમયે જે વાત લેવાની છે ત્યારે ભગવાન કયા ભાવથી કહે છે. જો ભાવધારા પકડાય તો તત્સમ પરિણામ જીવમાં થાય. અનન્ય ચિંતન, અતિશય શુદ્ધ સ્વભાવ. જો આ એક એક ક્રમ ઉપર ચડવા માટે આરોહણ, આ તો સીડી છે. ઇટ ઇઝ એ લેડર ટુવર્ડ્સ સાલ્વેશન. મુક્તિના માર્ગની આ સીડી છે. પગથિયા ચડતા જાઓ, ચડતા જાઓ, ચડતા જાઓ.
એક એકની અંદર. પણ એ કહે છે કે જે ચોથે પગથિયે છે એ 13મા વાળાનો જે અનુભવ છે આને આવે. આ સંકિતનો મહિમા છે, વિતરાગ પદવાસ. અહીંયા કહે છે એવું અનન્ય ચિંતન અને વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. જો એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાનમાં એ સિવાય કંઈ ન હોય. દેહ તો છે જ, પણ દેહનું ધ્યાન ન હોય, આત્માનું ધ્યાન હોય. આજ સુધી